કારિયા ભાઈ થયા છો, મને બધી ખબર છે. રાડિયા કામ આવી ગયા અને બેન સોમલિયા પરમાર એની પાછળ ખતી થયા, મને બધી ખબર છે. તો હવે તારે શું છે? હું એમ હા નોખો કરી દેવો. નોખો તો હજી નહીં કાઢી ને. મોટા ભાઈ આમાં હરાવાજ નહીં દેવો. હવે તું હું કહે તું પાંચી કેવા? પાછી એ પાછા લાખા કેવા. હવે જાઉં જુનેગઢ. જુનાગઢ બાપે હું કઈ દોષ? ત્યાં જઈને મુરાદ સોલંકીને કહું કે તમારો દુશ્મન મારા ભાઈની દિલે ઉછળી મોટો થાય. એમાં બાપની આબરૂ નહીં જાય. કઈ નોખો કરી દેવામાં આબરૂ ન જાય. નહીં નોખો તો નથી કરી દેવો. કા આજે નહીં નીકાળી નહીં. સાચું કહું છું હો. મોટા ભાઈ આમાં બધા હરાવાજ દઈ દે તરીએ ડાક્ટર કરી નથી. તું પાંચી કેવા તારાથી કઈ નો. પાછી નહીં પાછા લાખા. તો મંડ ભાગવા જુનાગઢના પથરાભાઈ જુનાગઢના રાજાને કીધે કે તમારો દુશ્મન મારા મોટા ભાઈને ત્યાં ઉછળીને મોટો થાય. જા મને ભલે નાક ફોડી ધરવી દે. મોટા ભાઈ નાક ફેરવ્યું કાઢલો તો વખત દઈ દે. કેમ હાજુ કે રંગિયારું કરી લાગ. નોખો નથી વાત. નથી કરતો ભાઈ. હવે જાઉં છું. મંડ ભાગવા જા. વારી નાખી હું પાછા લાખો. કઈયો ખાયલો તો ધપાટો દે. અરે આ પાંચો છે જજો નો ઘણો ઉમરવાનો આવું પણ એ બોલી ગયો પણ એવું તો એ ન કરે અને લવખોટ માટે તમે જરા ચિંતા કરો માં મારા પ્રાણની હાથો હાથ એનું જતન કરી. ચાલો આ એનું ઘોડી ઉચકા. પ્રધાનજી ભગવાન સોમનાથની દયાથી જુનાગઢના ઉપરકોટ ઉપર આ સોલંકીના વાવટા ફરકી રહ્યા. મારી રજા સિવાય કોઈ અંદર ના આવવું દો. આપણને ખબર છે નહીં. આ ભાઈને પૂછી દે. હે રામ રામ ભાઈ જય મોતીધોટ. જય સોમનાથ. આવો ભાઈ આવો. હા બાપુ હે મુરદાર બાપુ. એ જોરદાર સોલંકી બોલાય. હા ઈ આ છે તો કયો ને કે એક ભાઈ અંદર આવવાની રજા માંગે હે. આવું ભાઈ મહારાજ 1000 માણસ એ આપણને મળવા માંગે છે. પ્રધાનજી જો ક્યાં ગામથી આવે જ્ઞાતિએ કેવા એનું નામ શું? એ ભાઈ હો તમે ક્યાં ગામથી આવો છો આમ ગીરમાંથી આવી દર બોડીદરથી અને એક જ્ઞાતિ કેવા છો? સોલંકી આવ્યા. તમારું નામ? મારું નામ પાજા કાકા. વિચારી બોલ વિચારી બોલ. અરે આખી ગીરમાં જે છે કાકા પાજા કાકાની છાપ છે. ગીરમાં હાલે આ જુનાગઢ રાજકક્ષે કહેવાય. નો હાલે હાલે નો હાલે. તો કહી દો અરવેકથી પાછા લાખા અંદર આવવાની રજા માંગે. મહારાજ એવો ગીરમાંથી આવે છે. આઈદર ગોંડલ એનું ગામ છે અને જ્ઞાતિ આહિર છે અને તેનું નામ પાછા લાખા છે. પ્રધાનજી સોરઠિયા હરી ખમીરવંતી જ્ઞાતિ. હા એના હથિયાર ચેક કરજો. એ ભાઈ હો અત્યારે લાવો. આ જીવન મારે ઉપાડવું નહીં, તમે ઉપાડો. જમૈયા છરી કટાર કાંઈ રાખતા નથી ને? એવું કઈ ચાકા બાકા રાખતો નથી. ચાકા જેવી જ મારી જીભ છે. રાજ કચેરીમાં કઈ ગયા છો? આ પેલા હલવાનો બેઠા બેહો. એટલે અહીંયા નો બેહાય. નો બેહાય ને મહારાજ બેઠા છે. મારા તો દેવ છે. હા બેઠા બેહો. તમારા કરતા આગળ જ આવ્યા.
સીધો નથી થાય છઠ્ઠીની ખાટલીમાંથી પડી ગયો તો ને એટલે આમાં ખાપિયા મૂકેલા બસ ભેરો ને ભેરો રહીએ દીકરી થાય દીકરી જય મુરલીધર બાપુ જય સોમનાથ ક્યાં ગામથી આવો હરિદર બોલી નથી જ્ઞાતિએ કેવા ઉભો રહ્યો, મને ઊભો થવો વિનાતીય સોરઠી આર્યર છે બાપુ. તમારું નામ મારું નામ પાટા લાખા. આળીદર બોલીદર જ્ઞાતિએ જુનાણાની કચેરીમાં આવવાનું કારણ આવવાનું કારણ તો એ ભાગ હાટું થઈને આવ્યો છું. અમે 3 ભાઈ છે, 3 ભાઈ. આવ્યું ત્રણ હા એ ભાઈ હા કેટલા ભાઈ 3 ભાઈ 3. ત્રણ ભાઈ હા કોણ કોણ જોજો ગણજો. હા અને બાપુ તમે મારા ભાઈને તો ઓળખતા જઈશો અને નામે સાંભળ્યું હોય છે. સોના મારા મોટા ભાઈ દેવાજ બોદર કહેવાય છે, નાચના પટેલ. ઈ મારા ભાઈ છે મોટા. દેવાય પોતા હા એ તમારા સગા મોટા ભાઈ હા મારા મોટા ભાઈને કીધું હા કે હવે મારે નોખું થાવું, મને ભાગ આપી દ્યો. એટલે ઠેકી ના પાડી કે ભાગ આજે નથી દેવો ને કાલે નથી દેવો. ભાઈ એટલે તમારી પાસે આવ્યો છું. ભાઈઓ કેટલા નામ શું પ્રધાનજીને કયો કહી દો. ત્યારે એક દેવાજભાઈ પ્રધાનજી, એક આલો બે અને એક પાચાભાઈ ત્રણ અને એક હું. વિચારી બોલો વિચારી બોલો ગણવામાં ધ્યાન રાખજો. કેટલા ભાઈ કીધા 3 તો ચાર કેમ થયા ક્યાં થયા? બરાબર જો એક દેવાજભાઈ, એક એક પાચાભાઈ, બે એક આલાભાઈ ત્રણ અને એક હું. પાછા ભાઈ અને હું બે એક જ થાય એમ હા થોડી બેટરી કરી નાખજો. એટલે બાપુ અહીંયા આવવાનું કારણ એટલે જ માટે ભાગ હાજુ થઈને આવ્યો છું. પાછા હા આવી નાની વાતમાં આ રાત સુધી આવવાનું ન હોય. ગામમાં 5 ડાયા માણસ હોય એને બોલાવી અને ભાઈ ભાગ પાડી લેવો જોઈએ. અરે બાપુ ખૂબ મહેનત કરી, 50 માણસને મોટા મોટાને ભેળા કર્યા, ચા પાણી પાયા, નાસ્તા કરાવ્યા. ઈ દેવાજભાઈને સમજાવવામાં એ કઈ નહોતા, એ બધા પીલું મારવા વાળા ભેળા થયા હતા. પાછા હા આવી નાની વાતમાં રાજ પાસે સમય ન હોય. હે બાપુ, આમ જેવા ગરીબ માણસને એટલું કામ નહીં કરો બાપુ. જૂના 900 પાદર મારી પાસે સમય ન હોય. તમે આવ્યા છો જુનાણામાં હરો ફરો પછી આપ જઈ શકો. બસ જી હા ઠીક છે, આય મોઢું મોકલ્યું. કાંઈ વાંધો નહીં, આ તો રાજના હિતની વાત છે એટલે કહું છું. આયો બીજું શું? એ મોઢું જોર, અહીંયાથી ધક્કો ખાધો. પ્રધાનજી મહારાજ આવેલ માણસ માણસ છે નાનો, હા વાની પાસે વાત મોટી. આ 5 લાખા એને હવે સન્માન સહિત કચેરીમાં બોલાવો, માન ભેરો બોલાવો. હા. ગજબા કામ ચાલો પાછા ભાઈ ચાલો અરે માન ખૈરા, ચાલો પાછા ભાઈ ચાલો, પાછામાંથી પાછા. પધારો પાટા પટેલ, પધારો. આ સોલંકીના રાજમાં તમારું સ્વાગત. અલે પાછા પટેલ,
કહેવતમાં કીધું છે ને, સીધી આંગળીએ ઘી નો નીકળે, બેણીમાંથી કાઢવું ને વાટી આંગળી કરી એટલે ધબ દઈ લોંદો આવે હો. વાહ, પાટા લાખા વાહ. આ પાટા પટેલ એને આસન આપો. અલે એઠે બેવાનું કેતા નથી બીજીમાં આસન આપો આસન. બેસો પાટા પટેલ બેસો. પાટા પટેલ બેસો. પાટા પટેલ ઠંડુ ગરમ આવશે. જે મગાવો છે ગરમ તો ચા છે. પાટા પટેલ આ કચેરીમાં આવ્યા ત્યારે તમે મને કઈક ભાગની વાત કરતા હતા. અરે બાપુ, એટલા હાબી તો બધી મહેનત થાય છે. ભાગ હાબી તો આવ્યો તો. પાટા પટેલ હા, ભાગ હું તમને અપાવીશ. દેવા એક બોધા એના કચેરીમાં બોલાવીશ. ભાગ હું તમને અપાવું. આ વતન આપો છો ને, જરૂર. પણ વતન લઈને ફરી જતા ને હો કદાપી નહીં. બાપુ. ભાગ એક નહીં, ત્યારે નાચના પટેલની પાઘડી હોટા બાંધવી. શું વાત કરો છો પાટા પટેલ? હા, ફરઠિયા હિંગ રાતી નાયકની પટલાઈની પાઘડી તમારે બાંધવી. લે. આ મુરલા સોલંકી તમને બંધાવે. ઓ બસ લ્યો. પણ પાટા પટેલ હા, આ કચેરીમાં આવ્યા અહીંથી જતી વખતે તમે એવું બોલ્યા હા. કે આ તો રાજના હિતની વાત. ભાગ તમારે જો હોય. આ રાજના હિતની વાત એ વાત શું? હે બાપુ, હા. પેલા જુનાગઢમાં રાજ કોણ કરતું? રાજ એનું મસ્તક મેં મારા હાથથી કાપ્યો. તમારા હાથથી કઈ મત જરૂર. એનો વંશવેલો કોઈ ખરો? બ્યાસો વર્ષ આ સોળ ગયામાં છે જ નહીં. હે બાપુ, તમે નિંદર કરો નિંદર. તમારો દુશ્મન રાજ નો ભાઈ મારા ભાઈની જીવે ઉછરીને મોટો થાય. આય પાછા પડે. હા, આ પાછું બોલી રહ્યા. આ પાટા લાખા કોઈથી ખોટું બોલ્યો નથી ને બોલવાનું નથી. અને કદાચ આ વાતમાં તમે જૂઠા પડશો તો બાપુ, આ તમારી તલવારથી મારું માથું કાપી નાખો. હું પાટા લાખા હવે તો ઊંધું વળી નાખું. ઊંધું. શાબાશ પાછા પડે. પ્રધાનજી અત્યારે સત્વ આવી ગયા બોલ્યો જા. દેવાય પોદા એને આ જુનાગઢની કચેરીમાં હાજર કરો. જાઓ. પાછા પડે. ઓ આ સોલંકીના રાજમાં તમારું સ્વાગત. ઓ, હવે આ જુનાગઢ છોડવાની તમારે જરૂર નથી. તો એટલું જ જોઈશ આપણે. હા ચાલો તમે ગયા. હાલો જુનાગઢમાં આવી ફરી. હવે નથી નેતાના જોડે જઈને દર્શન કરી આવ્યો. વાહ પાછા પટેલ વાહ. મુરલીધર પાટાને એવી સતબુદ્ધિ દેજી કે જુનાગઢ ન જાય. કદાચ જુનાગઢ જીશે તો તું નહીં થવાની થશે. મુરલીધર તું મારી લાજ રાખ. જય મુરલીધર ભાઈ, આપ ક્યાંથી આવો છો? હું જુનાગઢ થી આવું છું. જુનાગઢ થી અહીં સુધી આવવાનું અહીં પ્રયોજન? આવવાનું કારણ એ કે મુરલા સોલંકીએ તમને જુનાગઢ બોલાવ્યા છે. રાજનો મેં કોઈ ગુનો કર્યો નથી. સમય મળશે કે જરૂર આવીશ. સમય મળશે નહીં, પણ તમારે અત્યારે જુનાગઢ આવવાનું છે. અત્યારે જ હા, એક વાત પૂછું. પૂછો. જુનાગઢમાં કોઈ અજાયનો માણસ આવેલો છે? હા, એ ભાઈ આવ્યો છે. એનું નામ કઈ કહેતો હતો? એનું નામ પાટા લાખા. જો હવે જુનાગઢ નહીં જાઓ તો મારી રચેલી બાજી બધી પના થઈ ગઈ છે. મોરલીધર તું મારી લાજ રાખજે. ચાલ અત્યારે જ જવા દે. પાછા પડે. આસને બિરાજો. હમણાં પ્રધાનજી ગોદમને હાજર કરશે. મહારાજ, આપણા કહેવા મુજબ દેવાય પટેલ હાજર છે. આજે આપણને કચેરીમાં બોલાવો. સત્વર દેવાય કાઢીને હાજર કરો. જય સોમનાથ.
આમ જેવા ખેડૂતનું આપણે શું કામ હતું? દેવાય ગોદર જી બાપુ. મેં એવું સાંભળ્યું કે રાડિયાસ એના રાજમાં આડીદર ગોળીદરથી અવારનવાર આ જુનાની કચેરીમાં હાજરી આપતા. આ સોલંકીના રાજમાં આવવાનો સમય નથી મળતો. નહીં મહારાજ, એવું નથી. આપણા સમાચાર મળ્યા, પણ હું તો ખેડૂત માણસ છું. ખેડૂત વર્ષના મહિના બાદ 13 મહિનાનું કામ હોય. આપણા સમાચાર મળ્યા, આવી ગયું ને રામ રામ. સવાલ દેવાય ગોદર હજી આ કચેરી છોડવાની જરૂર નથી. મેં એવું સાંભળ્યું કે રાડિયાસ એનો વંશ આણીગર બોલીદા આ દેવાય આહીને ત્યાં ઉછરી મોટો થઈ ગયો. આ વાત સાચી? બિલકુલ વાત ખોટી છે. રાજના દુશ્મનને હાચવી હતી એવી અમારી કઈ ગુનાસ, પણ મહારાજ આ વાત તમને કેને કરી? આ તમારા સગા ભાઈ પાછળ તમારો દુશ્મન એ તમારે ત્યાં ઉછરી મોટો થઈ ગયો. ના કરો મહારાજ, એ તો ગાંડો છે. ગાંડાની વાત માથે વિશ્વાસ ન હોય મહારાજ, એ તો ગાંડો છે. હું ગાંડો ના હરિશ્ચંદ્ર, ખોટું હું કામ બોલો છો? આયરના માથા દવાખાના ઉભા થયા, કહી દેવાય કે આ બાપુ તમારો દુશ્મન નવઘણ મારી ગીરીનો ઉછરો મોટો થાય છે. હવે તો આ ઊંધું વાળી નાખું. દેવાય ગોદર જી બાપુ. હજી તમને સમજાવો કે સીધી રીતે વાતને માની જાઓ. કઈ તેના ઘર કચેરીમાં મારા હાથથી ઇજ્જતની બે ઇજ્જત થશે. આ સોલંકી દેવાય ગોદર તમારા શરીર ઉપર પડશે. વાતને માની જાઓ. વાહ મુરલીધર વાહ, શું સમય છે! એક દિવસનો સમય દેવાય તો જય મુરલીધર. સંસ્થાન આલીદર બોલીદર આહિરાણીનો માલમ થાય. આવા માણસ સાથે રાજના દુશ્મનને તૈયાર કરીને મોકલી દીધી. રાનો ઘણે સુપ્રત કરીએ, પણ રાખીને વાત કરીએ. રાને સુપ્રત કરીએ. રિશ્તાન દેવાજ આહિરના જય મોરી. દેવાય ગોદર આમાં તમારા સહિત હસ્તગત કર્યા છે. જો મહારાજ, નજરે નિહાળો, દેવાજની સહી છે. પ્રધાનજી લેવા કાગળ અને સત્વર દિયાસના વંશને કચેરીમાં હાજર કરો. દેવાય કહે જી બાપુ. ઘણા સમયે જુનાની કચેરીમાં હાજરી આપી. ચાલો આપણે જુનાગઢમાં હારી ફરી આગળ જાઓ. આયા
નદીમાં કપાવા જાય છે ભાઈ, પણ એટલું યાદ રાખજે, કહો માં. સ્વર્ણ કે ગમે એટલું પૂછે છતાં તારે એક જ જવાબ આપવાનો છે શું કહેવાનું માં? કે મારું નામ રાઘવ. શું કહીશ દીકરા? ભલે માં, તેમ જ કહીશ કે મારું નામ રાઘવ છે. શાબાશ દીકરા. કે ત્યાં છે રાજનો દુશ્મન. ભાઈ આ રહ્યા તમારો દુશ્મન. ખુશીથી આ પેલે જુનાગઢ લઈ જાઓ. એ બાળક, તારું નામ શું? રાઘવ. સરસ. હવે અમને ખાતરી થાય છે કે આ પોતે એની નવગઢ છે. આગળ વધો. ચાલ મહારાજ, આપણો દુશ્મન નવગઢ એ હાજર છે. આગળ આપણને કચેરીમાં બોલાવો. સત્તર રાડિયાસના વંશને હાજર કરો. બાળક, તારી નાની વય જોઈ આ સોલંકીના હૃદયમાં દયા ઉતરે. તારું મસ્તક મારા ચરણમાં નવા મળ્યા પછી તને મુક્તિ મળે. આ સોરઠનો રા ગર્વ અને ગુરુદત્તની દયાથી અણનમ છે અને અણનમ રહે છે. શીખો, સંધિ કરતા શીખતા જ નથી. વાહ, છે તો વડદા. દેવાય પટેલ, આ મારો દુશ્મન જ છે ને. એને પૂછો, હું કહું ઈ ખોટું? એને પૂછો બાપુ. બાળક, તારું નામ શું? રાઘવ. સાચું બોલજે. રાઘવ. પ્રધાનજી, મહારાજ, આ નવઘા એની આંખ ઉપર પાટો બાંધો. અરે આ શું કરે છે? અરે તલવારનો ઘા કરતા શિષ્ટ નીકળી જાય એટલા માટે પાટા બાંધવામાં આવે છે. અરે ક્ષત્રિય તલવારના ઘાને ફૂલ ગણે છે. પટેલ, ચલાવો તમારું હથિયાર. દળાય બોલો, હવે તમે શા માટે વિલંબ કરો? લેવા તલવાર તમારા હાથથી આ નવઘણનું મસ્તક ઉતારી. મહારાજ, દુશ્મન તમારો જ. તમારા જ હાથથી એનું ધરથી મસ્તક જુદું કરો. ઉકળતું તમારું લોહી શાંત થાય. એ બધા મસ્તક ઉપર કળંક લાગેલું દૂર કરવા માટે અત્યારે જ આ કાર્ય કરવું પડશે. નહીંતર આવતીકાલે તમામ ભરતિયાઓના મસ્તક કાપી ભગવાન સોમનાથની મુંડમાળામાં પૂરવામાં આવશે. પણ યાદ રહે બધા, તલવારનો ઘા કરતા પહેલા જો હાથ અચકાણો તો એમ મારીશ તો આ મારો દુશ્મન નથી. ઉતારી લો મસ્તક. જરૂર ખરાઈ કરી બતાવી. લો મહારાજ, હમણાં જ એનું મસ્તક ધડથી જુદું કરો. ધિક્કાર છે પાત્રા તને લાખો. આજ દેવાયતનું આ સમય આવ્યો. ધિક્કાર છે પાત્રા કે તું નિમો વેરીને પાય, દુશ્મન આગળ જઈને રોડો, મારા કુળને બેહાયું કરો. તે મારા બાપનો બોલ ખોલ. પૂજા રતરને ઘર કહો, પૂજા રતરને ઘર કહો. નીચા ઘડત જેનાને આકાશથી ઉઠે મારવો, એના ઢોર નહીં બજન. હમણાં જ આનું ધરથી મસ્તક જુદું નહીં કરું તો મારી રચેલી બાજી બધી પૂર્ણ થઈ જશે. હે મુરલીધર, તું મારી ભુજામાં શક્તિ દીજે. મા ભવાની, તું મારી સહાય થઈ. આનું ધરથી મસ્તક જુદું કરતા દેવાયતનો હાથ પાછો ન પડે. હમણાં એક જ ઘાયે આનું ધરથી મસ્તક જુદું કરે.
પ્રધાનજી મહારાજ હજી આ વાતમાં મુરરાજને શંકા બોલાવો પાછા પટેલ. જય સોમનાથ. પાછા પટેલ આનંદ ને આનંદ નો દિવસ. બસ રાડિયા એનો વંશ નવધા હા એનું મસ્તક આ દેવાય પોતાના હાથથી જુદું કરાયું. શું વાત છે બાપુ જરૂર એમ ધળ અને મસ્તક આ કચેરીમાં હાજર. તમે જુઓ કે મરનાર મારો દુશ્મન જ છે ને. જોવા જીવન ખાતરી કરવા જીવો બરાબર જુઓ કચેરીમાં મોઢું લઈને બેઠા છો આ છોકરાને મારી નાખતા શરમ ન થઈ હું દયા રાખવી એ દયા તારે પાછા પટેલ બાપુ શું વાત છે? બાપુ આ તમારો દુશ્મન નથી ત્યારે? આ તો મારા ભાઈનો ઉગલો છે શું વાત કરો? હા આ દાદા આ હું શું સાંભળી રહ્યો? આ તમારો સગો ભાઈ પાછો કીએ કે આ મરનાર મારો દુશ્મન નથી પણ તમારો દીકરો છે. બસ બાપુ બસ અસલી તો એવો કે કોણ હોય કોકના ખાતર કોઈ પેટના દીકરા કાપે મહારાજ. અરે ઘરે મનુષ્ય એવા થાય કે પોતાની જિંદગી ખાતા પોતાનું સર્વસ્વ ફટા કરે. મહારાજી ગાડો છે એની વાત બધે વિશ્વાસ ન રાખતા પસ્તાવાનો વારો આવશે મહારાજ. હું ગાંડો ના બોલે ડાયા બાપુ આમ વાત ન મળાય આની જોડી દોડી દેતી ફોન બાને બોલાવો અને ખાતરી કરાવો તો વાત બનાય હું બાજા લાખા કોઈ ખોટું બોલ્યો નથી અને બોલવો નથી હવે તો ઊંધું બોલી નથી ઊંધું. શાબાશ પાછા પટેલ શાબાશ. પ્રધાનજી આ જુનાની કચેરીમાં સત્વર સોનભાઈને હાજર કરો. ચલો ભાઈ કચેરીમાં હાજર થજો સોનભાઈ તમે મારા ધર્મના બહેન છો. આ જુનાની કચેરીમાં લાજ શા માટે કાઢી? મુરાદ લાજ કાઢવાનું કોઈ કારણ નથી એક દિવસ આ જુનાગઢના રાજ્ય સિંહાસન પર અમારા બનેવી સાહેબ બિરાજતા હતા તો ભાઈ હું એના બેસણાની લાજ કાઢું છું. સોનભાઈ આ જુનાની કચેરીમાં આજ લાજ એ ઉગાડી નાખો. અરે મુરાદ આપ કહેતા હો તો લાજ હું દૂર કરું છું તે પહેલા આ 100 થી આહિરાની પ્રતિજ્ઞા કરે છે કે આજથી સોરઠની આહિરની વહુ દીકરી કોઈની લાજ નહીં કાઢે એ મારી પ્રતિજ્ઞા છે. સોનભાઈ આજ આનંદનો દિવસ. શું છે? મારો દુશ્મન બિયાસનો વંશ નવજાનું મસ્તક દેવાય ગોદરના હાથથી જુદું કરાયું છે. ધડ અને મસ્તક